મજા ઘઉં બીજવાણ એવા થઈ ગયા લાગે. આજ જો ને આજ બપોર પછી પાણી મેક દેવું છે. આમ તો જો મારા દીકરા મારા અમારે ફરતી કોઈ પાડોશી એવા મુવા છે, પણ એ તો છે એના દાડિયા એવા છે કારણ કે શેઠો જ ખોતરતા આવે, શેઠો જ ખોતરતા આવે. અય આમ થોડોક આખો ધોર્યો રખાય, એને નો ટસકા માર્યા રખાય. શરમ વિનયનો ખબર ન પડતી, શેઠો રેવા દેવાય, થોડોક મોટો હાલે એવો. આ તો અમારો ભૂરો દાદાનું હે હોર હોર. ભાઈ નહીં, તારો ભૂરો દાદો તને અહીંયા કઈ ફૂંક મારી દે. આમ એમ થોડોક આઘો લઈ લેતી નવો ધોર્યો. બોલવાનું બોલ, નો બોલવાનું બોલ માં. આમ જો કઈક નાના મોટા તારો રાખ હોય એટલું સમજી લીજે. તારો નહીં, આ છે મારા દાદાનું, અને મારા દાદાનું ખાવું હું અને ખાવ ને એનું ગાવ હું, સમજી લેજે. ખોદું હે, લે જા તાર થાય કરી લે જા. એ હા હા, તમ તો ખોજ. મારું બેટું આને રહ્યું ને, આને શેક ઝપટે લેવું જોશે. ઓલા ઘઉંમાં આટા મારી કરે. કાંઈ નહીં લા, મેં કીધું બીજવાણ એવા થઈ ગયા, બીજવાણ દઉં ને. ત્યાં પાણી પીતો જાય લાલે. ભુરિયા, હા ઓલું તારું દાડી રહ્યું ને, હા એને તે ભારી મોઢે ચડાયું છો. કા અલ્યા ભલામણ એ રહ્યું ને, નાના મોટા તારો ને થાકતું જીને આવીને પડતી મોઢું તોડી લે. એલા ભલા માણા એ છોકરું છે, તું એના જેવો થાક. છોકરું નહીં, મેં એમ કીધું આમ હરખો ધોર્યો સોર ગયો બધો, હરખો કમ્પ્લીટ કરી નાખ તો મને કે ન સોરવો લે. એ મોઢે સડતો જાય છે, પણ એમાં શું ખબર છે, 6 મહિનાનો પગાર નથી દીધો ને એમાં. એવું એમ ને? ઓમ મારા દીકરાનો પેટમાં કાઢી રાખે અને ઓમ મારા દાદા વગર રડતું નથી. આમ જો ભેલ્યા, તું આ બરતરામાં મોરો પડતો જાસ. ક્યાં મોરો પીડ્યો? તો તે હવે તારે ક્યાં ભલા માણા બે ભાવ જીવવું છે? તારે છે કોઈ વાંહે ખાવા વાળું? ના. તો પછી એક માણા રાખી લેવાય કામ વાળો. આપણે આમ જો કેવો રાખ્યો. ભુરિયા, માણસ રાખવો હે, પણ આ તારા માણા કોઈ ન હોય. કા આમ જો એ ડીલ ડગડાઈ કરી જોત તું. હું તો આમ ખાઈતે બેઠો ને, અલફટ દે આમ જો હિંસકા નાખી આપણને, એવો માણા રાખવો મારે. અને આ નો કરે કોઈ દી તારું સિંધી હરખું. ડોલી, એ તારો વેમ છે, મારે એવું જ કામ કરે છે. એ કપાતાર આયા આયા આયો. આયો હો મજો. કા દાદા? આ દાદા ને હિસકો નાખ. હે દાદા, તમે એક બેવા હિસકો ભાંગે એવો હો. પેલા હા, તું હિસ, હું ઉતરી જાઉં એકલે. એ ના ના ભુરિયા, રે હું ઉતરી જાઉં. એ ના ના, તું મારી વાડી આવ્યો છો ભલા માણા, મારે તને ઉતારાય. દાદા, હું એને હિસકા નથી નાખવાનું હો. એક નાખી જમણે માનું હિસકા નાખ. કા દીકરા, હમણે હામો થયો તો કોણ? તો ના ક્યારે ખીંચતા તમ તારે? મારા દીકરાને ભારે મજાક કરવાનો શોખ થાય છે. હમણાં તારી ખબર પડશે, હરદર ભરે એવો કરી દીશે ઓલ્યો. આવ્યો જો ગધાડા આવું કર્યું તે કા? આને આને કઈ ખબર જ નથી પડતી. કેમનો રાડ્યું પાડું બંધ કરી તો બંધ કરતો મરતો. એમાં શું હતું ભલે? આમ જો, આ તો એક મજાક હતી, મજાક સમજો. એને મેં જ કીધું તું. અને આમ જો, આ ઘીરે જઈ અને થોડોક ભેલ્યા હરદર બરદર સોપડી નાખજો હો. જા, આવી નો મજાક હોય ભલામણા. બધો ઈ કરે તે તું નાનું છોકરું હતું ભલામણા હિંચકે બેસી ગયું. પેલા એ હવે મજાક કરવી છે. હવે મૂંગો રે તો સારું હે.
એ દીકરા હવે ધોરીઓ કેટલોક સોરવાનું છે દાદા થોડોક બાકી છે તો પછી ઘીરે જાવ છો ખાવા ને હા આ તો કાંઈ વાંધો નહીં, હું સોરી વરું હો. સોરતા સોરતા શું થયું બટા? આ બધું તમારા લીધે થયું છે. મેં શું કર્યું? તેથી ઓલા ભુરિયાને કૂતરાએ બટકું ભર્યું તો સારું હતું, પણ કે ના ના મેં ક્યાંય આજ મારા દીકરી વાડીએ લઈ ગયો અને મને હિંસકામાં પાડીને પાછું કે મેં મજાક કરી છે. ભુરિયાની મજા હોરી કાઢવી જોઈશે. આયા જ બટા વાત કહું. મળી તમારી પાસે ઈ? હા બટા. તો મળી જો એ દીકરા મારા ગમે એમ કરીને ફોન લાવીને લઈ આવું અને પછી એની મજાક હોરી કાઢવી છે. ભુરિયા તો ડોસી અમે ટક્કર લીધી. હવે ખબર પડશે તારી દીકરા. દાદા કોણ આમ જો વરિયારી હારી થવી જવાનું હો આપણે. વરિયારી હારી છે દીકરા, પણ આમ જો ઘીરે જઈ અને તું શાક ને રોટલા બધું બનાવી નાખ. તો હું હમણાં આવું તો ઓલાને વધારે લાગી ગયું છે ને તો મારા માસી ખારા થાય છે. હું થોડીક મીઠી મારતો આવું. આમ જો દાદા કયો કા આવજો તો. ઓહો મળી ઓલ ફુરિયો આવે છે, ઓલતી વસ્તુ કહેતા હતી ક્યાં? ઘરમાં છે. ઘરમાં કઈ જગ્યાએ છે? મારા બજારના ડબલામાં મેક્યું. એ સારું મળી. મળી આમાં સુગંધ તો રહીને ગુલાબ રોકી આવે છે, પણ તમારા નાકોરા બંધ લાગે મને તો. ખોટીનો થામા. આવો અંતર સાસી લાયા તને છેતરી ગયા. એ મળી તમે હવે ગરડા છે ને તમારા ઊંઘવાની શક્તિ વહી ગઈ લાગે છે. શું એટલે ડોલી માં દીકરો બે લપ કરો હો. એટલે આ ભલામણ આવડી શીશીના 300 રૂપિયા દીધા છે. અંતર છે અને મારી માં કે સુગંધ નથી આવતી. બોલ ડોસી નાક મોરું પડી ગયું હોય. લાઈ મને દેતો. મને ઊંઘાડે ને એટલે ના જ પાડવી છે, ભલે ડોસી ખારા થતા હોય. ડોલી ઘરમાં લઈ જા જલ્દી. મારું બેટું આ બધી રસોઈ શાક રોટલી બધું બનાવી નાખ્યું. મારા દાદાને બહુ વાર લાગી. મારું બેટું લગભગ ડોલીને જાજુ લાગી ગયું છે હો, એટલે મારા દાદા રોકાણા છે. લાઈ તો જવા દે તો હું ખબર કાઢી આવું. અરે થોડીક મીઠી મારી આવું. કાઢો ને ચિંતા ઉપડ્યો. મારા દાદા ક્યાં? તાર દાદાની જાપે ઉભા રાખ્યા મેં. કા ભલામણ મારા મામાનો ફોન આવ્યો હતો. હા. તો બે ભણી આવો ગયો કામ છે કે શું કામ છે શી ખબર. હા અને હું તને કેવા આવ્યો છું તું મારા ઘીરે જાગી. કા હું લેવા? ત્યાં ભલામણ મારી માં એકલા છે, પાણી દીજીએ અને દેખતા નથી. અરે તારી માનવા દેખતા હું થોડો તાર હાચી છું. હું પૂરા દાદા માણસ છું, હું નથી જવાનો, મને નો ચિંતો. તાર મામા બોલાય પણ જાય એમ નહીં, મારી વાત તો સાંભળ તું. ગામમાં ભલામણ સોર કેવા આવે ખબર છે ને તને? પણ તો નો જવાય તાર મામાને ઘીરે. ના જવું પડે. મારા મામાનો ફોન આવ્યો, આલા 500 રૂપિયા વાપરજે. હે હા આમ જો ડોલી તમ તાર કાંઈ ઉપાધિ ન કરતો. તમ તાર હું તમ તાર મા પાયે જ રહીશ બસ. હાસો ને? હા હા ચાલ. આમ જો ધ્યાન બરોબર રાખજો. આવી તા સુધી પાછા કઈ ઘટવું ન જોઈએ. તમે એમાં ઉપાધિ કરો માં. મારું બેટો આપણે બે હાથમાં લાડવા રખાય. આન પછી પૈસા આવે ને આન પછી પૈસા આવે. આપણે જે કઈ યાર બગાડવી નથી. વાહ વાહ જેવું. ધોડો સોર આયા ધોડો. કોઈ સાંભળે છે? સોર આયા. ધોડો સોર. એ ગામમાં ધોડો સોર આયા. શું છે ડોશીમાં? આ સોર છે. હે તે ડોશીમાં આ ખબર તો કા નથી. માથામાં એક ટપોરો થઈ ગયો હારી દે. આમ જો મળી હવે તમે ઊભા થઈ જાઓ. હવે તમે કાંઈ ઉપાધિ કરો માં. લઈ લ્યો આ ખોટી. આમ તો ગયો તમારે ખાટલે. ઈ દીકરો મારો હવે ક્યાંય નહીં જાય. હું આવી ગયો હું. મારો દીકરો મારો બોલો એને ખબર છે આ પથારીનો ચોર હોય માડી.
હવે મોઢું તો જો તાર બાપ કયો છે. હા ડોશીમાં એ વાત તમારી હાચી. મારો દીકરો આ સોરસોનનો દીકરો છે કયો ઈ તો હવે જોઈ લઉં. મારો દીકરો મારો બોલ હમણાં સરપંચ પાસે લઈ જાઉં. હવે નથી બધું મેરવી ઘીરે લઈ જા ઘીરે લે. અને આમ જો મને હળદર ચોપડવી હતી ને હવે ચોપડીએ ઘીર જઈને જા. દાદા હવે દાદા દાદા શું કરે એટલો બધો ઢીકાયો ને હવે ઈ જવાબ દે કોઈ દી. આમ જો તાર દાદો ભાનમાં આવે ને તો કીધીએ કે તમારા ભાઈએ રે ને તમારી મજાક કરી હતી હો. દાદા દાદા દાદા